તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા અગત્યના MCQ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। મિત્રો, વનરક્ષકની હવે જે પરીક્ષા આવશે જે ઓનલાઈન આવશે અને તે પણ MCQ પ્રકારના પ્રશ્ન જ પૂછવામાં આવશે। તો આપણે છે આ MCQ પ્રકારના પ્રશ્નોની સિરીઝ છે આ માટે જ ચાલુ કરી છે। તો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર સલીમ અલી છે તેઓનું જે નામ છે કયા ક્ષેત્ર સાથે જાણીતું છે? તો અહીં મિત્રો સલીમ અલીનું નામ કયા ક્ષેત્ર છે તેમાં ઓપ્શન આપેલા છે પ્રાણીવિદ છે, પક્ષીવિદ છે, પ્રકૃતિ વિષયક સહાયક છે કે આયુર્વેદ વિશે। તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે। તેઓ પક્ષીવિદ હતા, તો તેઓનું નામ છે તે પક્ષીવિદ ક્ષેત્ર છે તે જાણીતું હતું। તો જવાબ ઓપ્શન બી જવાબ આવશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે 21 જાન્યુઆરી, 21 ફેબ્રુઆરી છે, 21 માર્ચ છે કે 21 જુલાઈ છે। તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આપણે જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે। 21 માર્ચના રોજ છે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો ચામાચીડિયું છે તે ખાલી જગ્યા શું છે? ચામાચીડિયું મિત્રો કયા પ્રકારનું પ્રાણી છે? તો આમાં છે પક્ષી છે, જીવજંતુ છે, સસ્તન પ્રાણી છે કે એક પણ નહીં? તમામ મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે। સસ્તન પ્રાણી છે મિત્રો ચામાચીડિયું છે એ એક પ્રકારનું સસ્તન પ્રાણી રહેલું છે। ત્યારબાદ કયું પક્ષી સફાઈ કામદાર માટેનું કામ કરે છે? તો મિત્રો આમાં અલગ અલગ નામ આપેલા છે, ગીધ છે, સમડી છે, કાગડો છે કે ઉપરના તમામ? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે ઉપરના તમામ, એટલે કે ગીધ છે, સમડી છે અને કાગડો ત્રણે મિત્રો છે જે સફાઈ કામદાર તરીકે છે, પક્ષી સફાઈ કામદાર તરીકે જે કામ કરે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો જંગલની બાબતમાં જે સંશોધન કરતી સંસ્થા એટલે કે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ આવેલી છે? તો મિત્રો અહીં આ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું જે છે કઈ જગ્યાએ આવેલી છે તેમ પૂછવામાં આવ્યું છે। તો ઓપ્શન અલગ અલગ આપેલા છે, દેહરાદૂન છે, અમદાવાદ છે, બેંગ્લોર છે કે ઉદયપુરમાં આવેલું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ જવાબ આવશે। દેહરાદૂન ખાતે મિત્રો છે આ જે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે તે આવેલું છે, જે જંગલની બાબતોમાં સંશોધનનું કાર્ય કરતી સંસ્થા રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી હતી? તો મિત્રો આમાં ઓપ્શન અલગ અલગ વર્ષના આપેલા છે, જેમાં છે 1986 છે, 1865 છે, 1972 છે કે 1978 છે? તમે જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે। 1986માં છે તે ભારતે જે પર્યાવરણ નીતિ છે તે બનાવી હતી। ત્યારબાદ આગળ જોઈએ પશ્ચિમ બંગાળમાં આવેલો જે સફેદ વાઘ છે મિત્રો, આ સફેદ વાઘ છે તેને કયા નામે ઓળખાય છે? તો સફેદ વાઘને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે ઇમ્પિરિયલ બેંગ્લોર ટાઈગર, ઇન્ડિયન બેંગોલ ટાઈગર, રોયલ બેંગોલ ટાઈગર કે કિંગ બેંગોલ ટાઈગર? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે। રોયલ બેંગોલ ટાઈગર તરીકે છે આ સફેદ જે વાઘ હોય છે તેને ઓળખવામાં આવે છે, રોયલ બેંગોલ ટાઈગર તરીકે। ત્યારબાદ આગળનો પ્રશ્ન બટેકા છે તે કયા પ્રકારનું પ્રકાંડ છે? તો અહીં મિત્રો પ્રકાંડ પૂછવામાં આવ્યું છે, તો તેમાં છે વિસર્પી, ભૂમિગત, આરોહી કે ટટાર? તો આમાં મિત્રો બટેકા ક્યાં થાય છે? જમીનમાં થાય છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે। ભૂમિગત છે તે પ્રકાંડ રહેલું છે જે છે જમીનમાં અંદર બટેકા થાય છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે સિમેન્ટ ફેક્ટરીમાં
જે સિલિકા હવા ભળીને શ્વસન તંત્રમાં જાય છે તેનાથી કયો રોગ થાય છે? એટલે કે મિત્રો, જે સિમેન્ટ ફેક્ટરીમાં જે નાની નાની રેતી જે ઉડતી હોય છે જેના કારણે જે શ્વસનમાં જાય છે તેના કારણે કયો રોગ થાય છે? તો ઓપ્શન આપેલા છે નેમોનિયા છે, કેન્સર છે, ચામડીનું કેન્સર છે કે સિલિકાલોસિસ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે. સિલિકાલોસિસ નામનો જે રોગ છે તે આ સિમેન્ટની ફેક્ટરીમાં જે સિલિકાવાળી હવા જે શ્વસનમાં લેવાના કારણે છે આ રોગ થતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. સૂક્ષ્મ સજીવો છે તેની હાજરી ક્યાં જોવા મળે છે? તો મિત્રો, સૂક્ષ્મ જીવોની હાજરી ક્યાં જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે જમીન, હવા, પાણી કે ઉપરના તમામ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, એટલે કે ઉપરના તમામ. એટલે કે જમીનમાં જોવા મળે, હવામાં જોવા મળે અને પાણીમાં પણ છે તે સૂક્ષ્મ જીવોની હાજરી જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો ભારતનું સૌથી મોટું જે પ્રાણી સંગ્રહાલય છે તે ક્યાં આવેલું છે? તો ભારતનું સૌથી મોટું પૂછ્યું છે. તો ઓપ્શન આપેલા છે અમદાવાદ, ચેન્નઈ, નાગપુર કે કોલકાતા ખાતે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે. કલકત્તા ખાતે છે ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સિંહ મોટા ભાગે કયા સમયે ગર્જના કરતો હોય છે? તો ઓપ્શન આપેલા છે સૂર્યોદય, સૂર્યાસ્ત પછી 1 કલાકમાં, બપોરના સમયે કે ગમે ત્યારે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે. સૂર્યાસ્ત પછીના 1 કલાકના સમયગાળામાં છે જે સિંહ છે તે પોતે ગર્જના કરતો હોય છે.